નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજે છે આ વિડીયોની અંદર આપણે જાણીશું તારીખ 18 જુલાઈ 2026 ને આજનો વાર છે શનિવાર। આજના આ વિડીયોની અંદર આપણે ઓલ ઓવર એરંડા બજારની માહિતી આપવાના છીએ, તેમજ એરંડાના આજની હરાજી મુજબના નીચા ભાવ અને ઊંચા ભાવ કહીશું, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેમજ આપણી ચેનલ પર જે પણ ખેડૂત મિત્રો નવા આવ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકન બટન દબાવી દેજો। તેમજ હજુ ઘણા ખેડૂત મિત્રો આપણા વિડીયો જોઈ છે પરંતુ સબસ્ક્રાઈબ કરતા નથી, તેઓ પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આપણી ખેડૂતોની ચેનલમાં જોડાઈ શકો અને રોજબરોજની માહિતી મેળવી શકો। હવે મિત્રો, શરૂઆત કરીએ આજના એરંડા બજારના નીચા ભાવ અને ઊંચા ભાવની અપડેટમાં। તો શરૂઆત કરીએ વિરમગામ માર્કેટયાર્ડથી 1385 થી 1389, હળવદ 1382 થી 1398, ઉનાવા 1381 થી 1426, પાટડી 1375 થી 1380, પોરબંદર 1130 થી 1360, ધાંગધ્રા 1372 થી 1375, માણસા 1350 થી 1420, ભચાઉ 1355 થી 1376, ઈડર 1401 થી 1422, જામજોધપુર 1340 થી 1360, જેતપુર 1250 થી 1370, દહેગામ 1374 થી 1388, રખિયાળ 1350 થી 1370, કલોલ 1400 થી 1425, વિસાવદર 1170 થી 1296 રૂપિયા, રાજકોટ 1263 થી 1407, જૂનાગઢ 1250 થી 1375, ચાદર 1350 થી 1396, અમરેલી 1000 થી 1360 રૂપિયા, બહુચરાજી 1395 થી 1420, જોટાણ 1390 થી 1403, વાંકાનેર 1350 થી 1350 રૂપિયા, જસદણ 965 થી 1321, ધારી 1170 થી 1255, કડી 1368 થી 1419, વિસનગર 1380 થી 1425, સિદ્ધપુર 1380 થી 1426, મહેસાણા 1385 થી 1425, આંબલિયાસણ 1399 થી 1412 રૂપિયા, રાહ 1360 થી 1390 રૂપિયા, ડીસા 1395 થી 1408, દિયોદર 1400 થી 1426, ભીલડી 1380 થી 1420, પાલનપુર 1410 થી 1415, હારીજ 1380 થી 1420, પાથાવાડા 1409 થી 1409 સુધી, જામનગર 1115 થી 1343, ધાનેરા 1380 થી 1423 રૂપિયા, લાખણી 1414 થી 1427, તળાજા 1270 થી 1270, ખેડબ્રહ્મા 1400 થી 1410, હિંમતનગર 1413 થી 1419, ભાભર 1400 થી 1428, ગોંડલ 1281 થી 1401, પાટણ 1370 થી 1427, બોટાદ 1250 થી 1325, દાહોદ 1280 થી 1300, સમી 1390 થી 1410, વિજાપુર 1385 થી 1425, કુંકરવાડા 1400 થી 1418 રૂપિયા। મિત્રો, આ હતા આજના ઓલ ઓવર એરંડા બજારના આજની હરાજી મુજબના નીચા અને ઊંચા ભાવની અપડેટ। તેમજ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, તેમજ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો કેવો લાગ્યો તેના બાબતે, તેમજ જે પણ મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે કરી દેજો। આવી જ રીતે રોજબરોજની ઇન્ફોર્મેટિવ માહિતી તમને મળતી રહેશે।